પાસનું સ્નેહ સંમેલન મળ્યું હતું અને તેમાં હોબાળો થયો છે। કોંગ્રેસ હાય હાયના નારા લાગ્યા છે। કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા। પ્રસંગમ પાર્ટી પ્લોટમાં સ્નેહ સંમેલન યોજાયું હતું। પાસનું પાટીદાર અનામત આંદોલન સમિતિનું આ સ્નેહ સંમેલન હતું જેમાં હોબાળો થયો। પ્રસંગમ પાર્ટી પ્લોટ અમદાવાદ એસજી હાઈવે પર જે આવેલું છે ત્યાં આ સ્નેહ મિલન યોજાયું અને તેમાં હોબાળો થયો છે। કોંગ્રેસ હાય હાયના નારા લાગ્યા છે। આપને જણાવી દઈએ કે હાર્દિક પટેલે થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયા છે અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે જાહેરાત પણ કરી છે। ત્યારે આ પાસનું જે સ્નેહ સંમેલન યોજાયું તેમાં કોંગ્રેસ હાય હાયના નારા લાગ્યા છે। જ્યારથી હાર્દિકે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી ત્યારથી જ વિવાદ ચાલી રહ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવીએ। ફોન લાઈન પર જોડાયા છે અમારા સંવાદદાતા અમિત રાજપૂત। અમિત, પાસનું સ્નેહ મિલન અને તેમાં કોંગ્રેસ હાય હાયના નારા, શું છે વધુ વિગતો? તો કોંગ્રેસના હાય હાયના નારા લાગ્યા છે। અમિત જોડાયા છે સાથે। અમિત, પાસના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। કોંગ્રેસ હાય હાયના નારા પણ લાગ્યા છે। શું છે વધુ વિગતો? લાગે છે સંવાદદાતા સુધી અવાજ નથી પહોંચી રહ્યો। તો અમદાવાદમાં પાસનું સ્નેહ મિલન મળ્યું અને આ સ્નેહ મિલનમાં હોબાળો થયો છે અને કેટલાક કાર્યકરો વચ્ચે મારામારી પણ થઈ છે। અમિત ફરી એક વખત જોડાઈ ચૂક્યા છે અમારી સાથે ફોન લાઈન પર। અમિત, પાસનું સ્નેહ મિલન મળ્યું, હોબાળો થયો છે, શું છે વધુ વિગતો? જી મિહિર, ચોક્કસથી હાર્દિક પટેલનો સ્નેહ મિલન કાર્યક્રમ જે છે અહીંયા પ્રસંગમ પાર્ટી પ્લોટ એસજી હાઈવે ખાતે રાખવામાં આવ્યું હતું અને ખાસ કરીને હાર્દિક પટેલ આજે તેમની પત્ની સાથે આ પ્રસંગમ પાર્ટી પ્લોટ ખાતે હાજર હતા। ત્યારે બિલકુલ મંચની પાછળની સાઈડમાં કેટલાક જે પાટીદાર અનામત આંદોલન સમિતિના બે જૂથો વચ્ચે અથડામણ થઈ। પહેલા સૂત્રોચ્ચાર થયા, હાર્દિક પટેલ હાય હાયના નારા, કોંગ્રેસ પાર્ટી હાય હાયના નારા અને ત્યારબાદ છૂટા હાથની મારામારી જે છે એ જોવા મળી હતી। આ ગંભીર પ્રકારનું યુદ્ધ જે છે એ કાર્યક્રમની શરૂઆત પહેલા જ અહીંયા જોવા મળ્યું છે અને જે બંને પાટીદાર જૂથના જે બંને જે સમર્થકો હતા તેમની સાથે ખૂબ છૂટા હાથની મારામારી થઈ છે। ખાસ કરીને ત્યાં એવા પ્રકારના દ્રશ્યો હતા કે જે દ્રશ્યો જોઈને એવું લાગતું હતું કે આ સ્નેહ મિલન કાર્યક્રમ છે કે અન્ય કોઈ કાર્યક્રમનું અહીંયા આયોજન છે ને ખૂબ ગંભીર પ્રકારથી અહીંયા અથડામણ થઈ છે અને મારામારી થઈ ગઈ છે અને ખાસ કરીને હાર્દિક પટેલ અને તેમની પત્ની પણ અહીંયા હાજર હતા ત્યારે આ પ્રકારની ઘટના ઘટી છે અને હાર્દિક પટેલ પોતે મંચ પર આવીને લોકોને શાંત કરવાનો પ્રયાસ જે છે તેમના તરફથી કરવામાં આવી રહ્યું છે અને અત્યારે સ્થાનિક પોલીસને પણ આ મામલે જાણ મળી છે એટલે સ્થાનિક પોલીસ પણ અહીંયા દોડી આવી છે અને બંને જૂથોને અલગ કરવા માટે ખાસ કરીને જે આખી પ્રક્રિયા છે પોલીસ તરફથી હાથ ધરવામાં આવી છે અને આ જે કાર્યક્રમ જે આયોજિત કરવામાં આવ્યું છે આ ખાનગી પાર્ટી પ્લોટ છે પ્રસંગમ પાર્ટી પ્લોટ, ત્યાં આ પ્રકારના દ્રશ્યો જે છે તેને જોતા જે કાર્યક્રમની ગરિમા હોય તે લજાય છે અને બંને જૂથો વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિથી જોડાયેલા બંને જૂથો છે જેમાં એક જૂથ જે છે હાર્દિક પટેલનો જે કોંગ્રેસનો પ્રવેશ છે તેને લઈને નારાજ જોવા મળતો હતો ને તેના લીધે જ તેમના તરફથી હાર્દિક પટેલના આગમનના સમયે જ આ પ્રકારથી સૂત્રોચ્ચાર અને કોંગ્રેસ હાય હાય ને હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવવામાં આવ્યા ને આ મારામારી જે પ્રકારથી થઈ છે તે દ્રશ્યોમાં સાફ સાફ જોઈ શકાય છે કે ક્યાંક ને ક્યાંક જે આ કાર્યક્રમનું આયોજન હતું કે એક નેજા હેઠળ પાટીદારોને ફરીથી એકત્ર કરવાનું આયોજન જે સ્નેહ મિલનના મારફતથી હાર્દિક પટેલે રાખ્યું હતું તેનું સ્પષ્ટ ચિત્ર જે અહીંયા જોવા મળી રહ્યું છે કે પાટીદાર સમાજ જે છે પાટીદાર સમાજનું કેટલોક જૂથ છે એ હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રવેશથી નારાજ છે ને તે જ આ દ્રશ્યો જે છે એ સાબિતી આપી રહ્યા છે। અમિત, જ્યારે કોંગ્રેસમાં હાર્દિકે પ્રવેશ કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે મેં પાસના કન્વીનરો સાથે, પાસના કાર્યકરો સાથે અને પાસના જેટલા પણ લોકો છે તેમની સાથે સંલગ્ન થઈને આ નિર્ણય લીધો છે કે હવે હું રાજનીતિમાં જોડાઈશ અને લોકસભાની ચૂંટણી પણ લડીશ। પરંતુ તે બાદ આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા છે એ કહી શકાય કે હાર્દિકે શું બધાનું સંલગ્ન નહોતું થયું અને બધા સાથેનો નિર્ણય શેર નહોતો કર્યો?
ચોક્કસથી મિહિર, આ જે દ્રશ્યો છે એ સાબિતી આપી રહ્યા છે કે હાર્દિક પટેલે કયા પ્રકારથી નિર્ણય લીધું હશે, કારણ કે એ વાત જે છે આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ છે કે હાર્દિક પટેલનો જે રાજકીય સ્વાર્થ છે તે જોઈને આજે પાટીદાર સમાજ જે છે એની અંદર આ પ્રકારનો પણ રોષ છે. ઘણા પાટીદાર આ જેટલા પણ કાર્યકર્તાઓ અહીંયા હાજર છે એ પાટીદાર અનામત આંદોલન સમિતિના જ કાર્યકર્તાઓ છે, જેમણે હાર્દિક પટેલનો વિરોધ કર્યો છે. અને ભૂતકાળમાં આ લોકો પાટીદાર અનામત આંદોલન સમિતિ દરમિયાન જેટલા પણ કાર્યક્રમો યોજાયા હતા કે જેલવાસનો વારો ભોગવવાનો વારો આવ્યો હતો, આ દરેક કાર્યકર્તાઓએ ભોગ્યો હતો. તો એના લીધે જ આ પ્રકારનો જે વિરોધ જે છે એ જોવા મળ્યો છે, કારણ કે હાર્દિક પટેલ જે પ્રકારથી તેને કોંગ્રેસમાં પ્રવેશ કર્યું તેને લઈને ચોક્કસથી અનેક સવાલો છે. અને આ દ્રશ્યો સાબિતી આપે છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ ના પાસના જે કાર્યકર્તાઓ છે તેમની અંદર અસંતોષ છે. તેણે તે લોકોને વિશ્વાસમાં ન લીધા હતા અને સીધો જ રાહુલ ગાંધીના હાથે કોંગ્રેસમાં પ્રવેશ કરવાની જે જાહેરાત તેમણે કરી દીધી હતી, તેનો રોષ જે છે આજે તેમને બનવો પડ્યો છે. અને ખાસ કરીને તે અહીંયા જ્યારે હાજર હતા ને ત્યારે આ પ્રકારની ઘટના ઘટી છે, તો તેનાથી સ્પષ્ટ થાય છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિની અંદર હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રવેશને લઈને નારાજગી છે. જે માત્ર ગણ્યા ગાંઠતા જે હાર્દિક પટેલના સાથીદારો છે, જે 24 કલાક એવું કહી શકાય કે હાર્દિક પટેલ સાથે રહેતા હોય એવા જ લોકો હાર્દિક પટેલની સાથે છે. અને પાટીદાર અનામત આંદોલન સમિતિના જે કાર્યકર્તાઓ છે તેની અંદર રોષ છે. જો કે મંચ પરથી મનોજ પનારા તરફથી પણ એવું કહેવામાં આવ્યું હતું, આક્ષેપ કરવામાં આવ્યું હતું કે ભાજપે આ લોકોને મોકલ્યા છે, પણ આ લોકો જે પ્રકારથી ટોપી પહેરીને આવ્યા છે, જે અહીંયા કાર્યક્રમમાં ટોપી આપવામાં આવી છે પાસની જય સરદાર સ્લોગન લખેલી, તો એ બધા પોતાને પાસના કાર્યકર્તાઓ જ કહી રહ્યા હતા. ને થોડી વાર પહેલા જયારે હાર્દિક પટેલ ન હતા ત્યારે પણ આ લોકો પાટીદાર અનામત આંદોલન સમિતિના દરેક લોકો સાથે મળી રહ્યા હતા. અને જ્યારે હાર્દિક પટેલનું આગમન થયું એ ટાણે જ આ પ્રકારથી જે વિરોધ તેમણે વ્યક્ત કર્યો છે. અને લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો આક્રોશ છે વ્યક્ત કરી શકે છે. જોકે જે હાર્દિકના સમર્થકો જે હતા તેમના તરફથી આ પ્રકારથી છૂટા હાથની મારામારી અને અપશબ્દો પણ અહીંયા બોલવામાં આવ્યા છે. તો તેનો જ જવાબ જે છે, વળતો જવાબ આ પાટીદાર અનામત આંદોલન સમિતિના જે હાર્દિક પટેલથી જે નારાજ લોકો છે તેમના તરફથી કહેવામાં આવ્યું છે. હાર્દિક હાયના નારા ને કોંગ્રેસ હાયના નારા જે છે એ પુકારવામાં આવ્યા છે. અત્યારે પણ મામલો અહીંયા ખૂબ ગરમ છે અને પોલીસ જે છે અહીંયા આવી ગઈ છે. પોલીસ તરફથી મામલો જે છે એ થાળે પાડવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મિહિર, અમિત, જો વાત કરવામાં આવે જે મંચ પરના દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે મંચ પર પાસનો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ છે, પરંતુ જે રીતે હાર્દિકનો મોટો ફોટો લગાવવામાં આવ્યો છે, લાગી રહ્યું છે કે હાર્દિકનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ચોક્કસથી મિહિર, એ વાતને નકારી જ નથી શકાતું. આપ જે પોસ્ટર છે તેની અંદર હાર્દિક પટેલ નું કદ વધારવા માટે હાર્દિક પટેલ તરફથી શક્તિ પ્રદર્શન. જી અમિત જોડાયેલા રહેશો, આપની સાથે આગળ પણ વાત કરીશું. આ સાથે જ ઝી 24 કલાક સાથે વાત કરવા માટે જોડાયા છે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ. લાલજીભાઈ, ઝી 24 કલાકમાં સૌથી પહેલા આપનું સ્વાગત છે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે લાલજી પટેલ જે હાર્દિક પટેલ છે, હાર્દિક પટેલનું આ સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો, પરંતુ જે હોબાળો થયો છે હાર્દિક પટેલ સામે અને કોંગ્રેસ હાય હાય, હાર્દિક હાય હાયના નારા લાગ્યા છે. એટલે હું એ કાર્યક્રમમાં બીજી છું, પણ ડિટેલ ખબર મને નથી. પણ જે હાર્દિક કોંગ્રેસમાં ગયો છે એના લીધે સમાજની અંદર પણ ઘણું બધું દુઃખ થયેલું છે. કારણ કે એને વારંવાર એવું કહેલું છે કે હું કોઈ પાર્ટી સાથે જોડાઈશ નહીં, અને હજી પણ સમાજના મુદ્દા ઠેરના ઠેર છે. એના કારણે કદાચ પાસના પણ ઘણા બધા આગેવાનો એનાથી નારાજ હતા, એના કારણે બની શક્યું હોય. જી, સ્નેહ મિલનનો આ કાર્યક્રમ હતો, પરંતુ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાજકીય થઈ ગયો એવું લાગે છે. હા, ચોક્કસ બની શકે, કારણ કે મેં કહ્યું ને પાસમાં પણ ઘણા બધા લોકો હાર્દિકથી નારાજ હતા, અને એના કારણે આજે હાર્દિકના નારા અને કોંગ્રેસના પણ નારા લાગી શકે. કારણ કે સમાજની અંદર અચાનક જે નિર્ણય એને લીધો મીટિંગ કર્યા વગર, એના કારણે સમાજની અંદર પણ ઘણા બધા યુવાનોનો રોષ હતો કે ભાઈ આને આવો અચાનક કેવી રીતે નિર્ણય લીધો, જેને વારંવાર જાહેરાત એવી કરી હતી હું રાજકીય સાથે કોઈ લેવા નથી મારે, અને હવે નિર્ણય લઈ અને જયારે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાયો હોય એના કારણે બની શકે કે યુવાનોની નારાજગીનો સામનો કરવો પડ્યો હોઈ શકે. લાલજીભાઈ, કયા કયા કાર્યકરો તમે કહી રહ્યા છો? કોઈ કન્વીનર શું નારાજ છે? જો ઘણા બધા નારાજ હતા. એના પાસમાં પણ ઘણા બધા મિત્રોના મારી ઉપર ફોન પણ આવેલા હતા,
અને જે આ સ્નેહમિલનનો કાર્યક્રમ કરે એમાં જે ગ્રાઉન્ડ લેવલના ઘણા બધા પાસના આગે યુવાનો હતા એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. એનાથી કદાચ એવું બની શકે કે લોકો ત્યાં ગયા હોય ને એનો વિરોધ પણ કરી શક્યા હોય, અથવા દરેક જિલ્લાના જે કન્વીનરો બોલાય એમની પણ ઘણી બધી નારાજગી હતી, એનો પણ સામનો કરવો પડ્યો હોય એવું પણ બની શકે. જી લાલજીભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો આતા લાલજીભાઈ ને હવે જોડાયા છે અમારી સાથે પાટીદાર નેતા રેશમા પટેલ. સૌથી પહેલા ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે. રેશમાબેન, સૌથી પહેલો સવાલ, હાર્દિક હાય હાય, કોંગ્રેસ હાય હાય ના નારા લાગ્યા છે. આ હતો સ્નેહમિલનનો કાર્યક્રમ, પર દ્રશ્યો ક્યાંક વરવા હતા. જો હું સમજી શકું છું, કારણ કે નાના નાના કાર્યકર્તાઓની લાગણીઓ અને જે પાસના મેઇન પાયાના બેઝ જે કાર્યકર્તાઓ હતા એમાં રોષ છે, એ વાસ્તવિકતા છે અને ઘણી બધી વાર એ રોષ સામે પણ આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા પણ એવું છે, ભલે સ્નેહ મિલન હતું ચોક્કસ રીતે, પરંતુ હાર્દિકના કોંગ્રેસમાં જોડાવા પછીનું સ્નેહ મિલન હતું, એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોમાં એ નારાજગી હતી અને છે પણ ખરી કે ભાઈ કોંગ્રેસમાં જોડાયા છે તો પછી એ પાયાના કાર્યકર્તાઓના ઘણા બધા સમસ્યાઓ પહેલેથી જ હતી અને ક્યાંક ને ક્યાંક થોડુંક એક ઝટકો લાગ્યો હતો, એટલા કારણે આવું થયું હશે એવું મારું અનુમાન છે. કારણ કે હું પણ ઘણા બધા પાસના કાર્યકર્તાઓ સાથે જોડાયેલી છું. ઘણા બધા તાલુકા જિલ્લાના જે કર્મનિષ્ઠ પાસના લીડરો હતા જેને હકીકતમાં સ્ટેજ બનાવ્યા છે, પાથરણા પાથર્યા છે, ઝંડાઓ ગાળ્યા છે અને પાણીના પરબ બાંધ્યા છે, રેલીઓમાં હંમેશા દોડી અને રોડ રસ્તાને સાફ કર્યા છે. તો આ બધાની જે ભાવના છે એ ક્યાંક ને ક્યાંક બહુ દુઃખી થયા છે, એ પણ એક હકીકત છે. પરંતુ હું તો આપના માધ્યમથી એટલું જ કહીશ. જી રેશમાબેન, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. આ સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી જોડાયા છે. મનીષભાઈ, હાર્દિકનો કોંગ્રેસમાં પ્રવેશ અને આ પ્રકારનો પાસમાં હોબાળો, આપની પ્રતિક્રિયા? લાગે છે મનીષભાઈનો સંપર્ક કટ થઈ ચૂક્યો છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે, આ પાસનું સ્નેહમિલનનો કાર્યક્રમ હતો. હાર્દિકે ખુદ મંચ પરથી નીચે ઉતરવું પડ્યું અને જે પ્રકારનો હોબાળો સામે આવ્યો છે, આ દ્રશ્યો હાલ પ્રસંગમ પાર્ટી પ્લોટના ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો. પાટીદારોનો આ સંમેલનનો કાર્યક્રમ હતો, સંમેલનનો સ્નેહમિલનનો કાર્યક્રમ હતો, પરંતુ કોંગ્રેસ હાય હાયના નારા લાગ્યા, હાર્દિક હાય હાયના નારા લાગ્યા હતા. વરુણ પટેલ જોડાઈ ચૂક્યા છે, ભાજપના નેતા અમારી સાથે. વરુણભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન, કોંગ્રેસમાં હાર્દિકની એન્ટ્રી અને પાસમાં હોબાળો, શું કહેવું છે આપનું? પાટીદાર અનામત આંદોલન સમિતિના તમામ કન્વીનરો આજે હાર્દિકનો વિરોધ કરી ગયા છે. હાર્દિક પરાણે પોતાનું અસ્તિત્વ બચાવવા હવાત્યા મારવા એને આજે જમણવારના એ પોતાના લગ્નમાં કોઈ નહીં બોલાયા, શહીદ પરિવારને નહીં બોલાયા, પોતાની બહેનના મેરેજમાં પણ શહીદ પરિવારને બોલાયા નથી. અને આજે જયારે રાજનીતિમાં એને કાર્યકરોની જરૂર પડી રહી છે, કોંગ્રેસ જોડે પોતાની શક્તિ સાબિત કરવી પડે એવી પરિસ્થિતિ આવી છે, ત્યારે સમાજના નામે ઉઘરાયેલા પૈસાનો ઉપયોગ કરી અને જમણવાર જે કર્યો છે, અને હું જ્યાં સુધી જાણું છું કે એનો જ સાથી, એમનો જ કન્વીનર જેલમાં હોય, એનો ક્યાંય ફોટો ના હોય, એના નામનો કોઈ ઉલ્લેખ ના હોય, એને જેલમાંથી છોડાવવા કોઈ પ્રયત્નો ના હોય, એના કારણે જે પાટીદાર અનામત આંદોલન સમિતિના જે જેન્યુન કાર્યકરો છે એ તમામ કાર્યકરોએ એનો વિરોધ કર્યો છે અને આઈઆઈના નારા બોલાયા હશે. બાકી જે કોંગ્રેસમાં હજુ ટિકિટ માટે, હોદ્દા માટે જે મથી રહ્યા છે એ બધા એના સમર્થનમાં રહ્યા છે ખાલી. તો જે સ્નેહમિલનનો કાર્યક્રમ છે તેમાં એક વાત એ પણ એ લોકો કહી રહ્યા છે કે આ ભાજપે મોકલેલા માણસો હતા. ભાજપનો એકે માણસ ત્યાં ગયો નથી. દરેક વસ્તુનું તમારી નેતાગીરી ના ચાલે. તમારા કન્વીનરો તમને મારવા લે છે, તમારા કાર્યકરો તમને મારવા લે છે, એમાંય તમે ભાજપનું નામ આપો છો. એ બધા ધંધા બંધ કરી દો. તમે કહી દો ભાઈ તમારા કાર્યકરોએ અમને મારવા લીધો છે, મારે હંતાઈ જવું પડ્યું છે, એના કાર્યકરો એને મારવા લે છે. આમાં ભાજપની ક્યાં કોઈ વાત છે? સાવ પાયા વગરની વાહિયાત વાતો કરવાની બંધ કરી દો. જી વરુણભાઈ, ફોટો જે તમે વાત કરી, અલ્પેશ કથેરિયાનો પણ ફોટો નથી અને હાર્દિકનો જે એક મોટો ફોટો છે મંચ પર, હા એનો જ આ પ્રોબ્લેમ છે. એક બાજુ તમે એમ કહો છો ગુજરાત પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર અલ્પેશ છે, અલ્પેશને તમે સાજિશ કરી અને જેલમાં મોકલી દો છો, કેમ કરીને છૂટે નહીં એના માટેના તમે પ્રયત્નો કરો છો જોડે રહી, એને છોડાવવા કોઈ પ્રયત્નો નહીં કરતા, એના નામે રાજનીતિ કરો છો. અને જયારે મોટા થવાની વાત આવે, કોંગ્રેસ સાથે ડીલિંગની વાત આવે, ત્યારે ફક્ત પોતાની વ્યક્તિગત મહેચ્છાઓ ઉપર ઉતરે, એના કારણે એના કાર્યકરો દ્વારા એનો વિરોધ થઈ ગયો છે. અને આમાં મહેરબાની કરીને આમાં ભાજપનું કોઈ કામ ના લે, કોઈ નામ ના લે. અમારે આની સાથે કોઈ લેવા દેવા નથી. વરુણભાઈ, લોકસભાની ચૂંટણી
લડવાની હાર્દિકે જાહેરાત કરી પછી આ હોબાળો થયો છે. હાર્દિક સામે વિરોધનો સૂર આપે પણ ઉઠાવ્યો હતો, રેશમા પટેલે પણ ઉઠાવ્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. પરંતુ હવે પોતે રાજનીતિમાં જ્યારે હાર્દિક જોડાયા છે ત્યારે એમની સામે પાસમાંથી જ મોટો વિરોધનો સૂર ઉઠ્યો છે. પતી ગયો, પાસના કોઈ કાર્યકરો કન્વીનરો એની સાથે નથી, એ સાબિત થઈ ગયું છે. આ બહુ ચર્ચાનો વિષય નથી, પતી ગયેલી આઈટમ છે. હવે એના બાબતે બહુ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. જી વરુણભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા વરુણ પટેલ કે જેઓ ભાજપના નેતા છે અને પૂર્વ પાસ કન્વીનર હતા, અને તેમણે જણાવ્યું કે આમાં કોઈ જ ભાજપનો હાથ નથી. જે આક્ષેપો કરવામાં આવે છે તદંતર ખોટા છે અને હાર્દિકની સામે હાર્દિકના જ કાર્યકરો સામે આવ્યા છે, કારણ કે હાર્દિકે રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. તો આ સ્નેહમિલનનો કાર્યક્રમ હતો. હાર્દિક અને તેના પત્ની આ સ્નેહમિલનના કાર્યક્રમ માટે પહોંચ્યા હતા, પરંતુ આ કાર્યક્રમ સામે જ કેટલાક પાસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ હાય હાયના નારા લાગ્યા. સ્નેહ સંમેલનમાં હોબાળો થયો. હાર્દિક પટેલની હાજરીમાં જ કાર્યકરોએ મારામારી પણ કરી અને ક્યાંક ને ક્યાંક હાર્દિકે પણ મેદાનમાં ઉતરવું પડ્યું અને કાર્યકરોને મનાવવાની કોશિશ પણ કરવામાં આવી. કારણો એ પણ સામે આવી રહ્યા છે કે કદાચ હાર્દિક અને અલ્પેશના સમર્થકો એકબીજાની સામે આવ્યા, કારણ કે જે મંચ પર ફોટો લગાવવામાં આવ્યો છે તે ફોટો હાર્દિકનો મોટો ફોટો લગાવવામાં આવ્યો છે, ક્યાંય અન્ય કોઈનો ફોટો નથી. અને જે પ્રકારના આમંત્રિતો પણ બોલાવવામાં આવ્યા છે, ચોક્કસપણે એક રાજકીય કાર્યક્રમ કરી નાખવામાં આવ્યો તેવા પણ આક્ષેપ થયા છે. હાર્દિક અને અલ્પેશના સમર્થકો સામે આવી ગયા હોય તે વાત પણ સામે આવી રહી છે. પાસનો સ્નેહ સંમેલનનો કાર્યક્રમ હતો અને કોંગ્રેસ હાય હાયના નારા લાગ્યા. સ્થાનિક પોલીસ પણ હાલ આ પ્રસંગમ પાર્ટી પ્લોટમાં પહોંચી ચૂકી છે અને પોતાની કાર્યવાહી હાથ ધરી રહી છે. આ સમગ્ર મામલાને શાંત કરવાની પ્રયાસો થઈ રહ્યા છે. લાલજી પટેલ સાથે ઝી24 કલાકે વાત કરી. તેણે કહ્યું કે ચોક્કસથી કેટલાક કાર્યકરો અને કેટલાક કન્વીનરો નારાજ છે હાર્દિકના કોંગ્રેસ પ્રવેશથી. સાથે જ રેશમા પટેલ સાથે પણ ઝી24 કલાકે વાત કરી. રેશમા પટેલનું પણ એ જ કહેવું છે કે પાયાના કાર્યકરો ક્યાંક ને ક્યાંક નારાજ તો છે. જ્યારે વરુણ પટેલ સાથે ઝી24 કલાકે વાત કરી, વરુણ પટેલનું પણ એ જ કહેવું છે કે આ તમામ વાતો રાજનીતિને કારણે ચાલુ થઈ છે. સ્વાર્થ માટે હાર્દિક કોંગ્રેસમાં જોડાયો છે અને એના કારણે જ જે પાયાના કાર્યકરો છે જેમણે કામ કરેલું છે તે હાલ નારાજ છે. હાર્દિક વચ્ચે પડ્યો છતાં માથાકૂટ ઠંડી નહોતી પડી, જે દ્રશ્યો સામે આવ્યા છે તે. તો આ સાથે જ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે પાસના કન્વીનર દિનેશ બાંભણિયા. દિનેશભાઈ, આપનું ઝી24 કલાકમાં સ્વાગત છે. સૌથી મોટો સવાલ હાર્દિકનો કોંગ્રેસમાં પ્રવેશ, રાજનીતિમાં પ્રવેશ અને આ સાથે જ પાસમાં હોબાળો. જો પહેલી વાત તો એ છે કે જે કંઈ થઈ રહ્યું છે તે સમાજ માટે દુઃખદાયક વસ્તુ છે અને આજે પાટીદાર આંદોલન સમિતિના વતી જ્યારે કોંગ્રેસના લોકોને બોલાવવામાં આવ્યા છે ત્યારે લોકોનો આક્રોશ ઉભો થયો હશે એવું મારું માનવું છે. હજી તો મેં ટીવીના દ્રશ્યો જોયા નથી, મને અત્યારે મીડિયા માધ્યમથી ખબર પડી, એટલા માટે મારે ખાસ તો વધારે કંઈ કહેવું નથી. પરંતુ જે કંઈ થઈ રહ્યું છે તે સમાજ માટે ખોટું થઈ રહ્યું છે. સમાજ માટે ખોટું છે, પરંતુ હાર્દિકનો રાજનીતિમાં પ્રવેશ કેટલો સાચો કેટલો ખોટો? એ જ વાત કરી રહ્યો છું કે જે રાજનીતિના પ્રવેશના લઈને જે ઇસ્યુ થયા છે, જેમાં કાર્યકરોનો તરનો રોષ ઉભો થયો છે, તે કેટલી અંશે વ્યાજબી છે અને શું કારણ છે તે કારણ અમને આવ્યા પછી જ ખબર પડી શકે. સાચું જાણ વગર અત્યારથી એડવાન્સમાં કંઈક એવું ગેરવ્યાજબી વાત છે. દિનેશભાઈ, અલ્પેશ કથિરિયાના સમર્થકોની વાત પણ સામે આવી રહી છે કે તેઓ નારાજ છે, કારણ કે હાર્દિકને જે રીતે આ કાર્યક્રમને લઈને મોટું બનાવવામાં આવ્યું છે, મંચ પર પણ મોટો ફોટો લગાવવામાં આવ્યો છે તેને લઈને. જી બિલકુલ, એ નારાજગી હોઈ શકે અને નારાજગીનું જ કારણ બન્યું છે. પરંતુ એક વસ્તુનો હું પણ સહમત છું કે જ્યાં સુધી અલ્પેશ કથિરિયા જેલમાં છે ત્યાં સુધીના કાર્યક્રમોમાં લઈને કોંગ્રેસના આગેવાનોને બોલાવવા અને કોંગ્રેસની વાહવાહી કરવી જે સમાજ માટે અને આ પાસ સમિતિ માટે પણ દુઃખદાયક છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે પણ સમાજનો કોંગ્રેસમાં આવ્યા ત્યારે એમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષમાં જાય એટલે એ સામે સંસ્થાએ શું એક્શન રિએક્શન કરવાનું છે એમને નક્કી કરવાનું છે, કોંગ્રેસે નહીં કે ભાજપે નહીં. તમે જો પાસની વાત કરી રહ્યા છે તો અનેક આગેવાનો શરૂઆતથી તમે કેતન પટેલ જોઈ લો, એના પછી ચિરાગ પટેલ જોઈ લો, એના પછી વરુણ પટેલ, એના પછી રેશમા પટેલ, અનેક આગેવાનો તમામ પાસની સાથે જોડાયેલા કેટલાય આગેવાનો ભાજપમાં પણ જોડાયા હતા. અને એ જ રીતે હાર્દિક પટેલ કોંગ્રેસમાં આવે છે અને એ સિવાય હાર્દિક પટેલ સાથેના ઘણા બધા લોકો કોંગ્રેસમાં પણ જોડાયા છે. પણ આ મીટિંગ છે એ મીટિંગ એમની કોની હતી,
એ તો હવે નક્કી થશે. હજુ તો શરૂઆત થઈ છે મિટિંગની. મારા જે પ્રાથમિક માહિતી મળી છે એ રીતે આ મિટિંગની હજુ શરૂઆત છે. શરૂઆતમાં કયા મુદ્દાથી ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થયો છે, ક્યાં કોને વાંધો છે, કોના પ્રેરિત છે, એ પણ જોવાનું રહેશે. કારણ કે હંમેશા કોઈ પણ મિટિંગ હોય ત્યાં આવી મિટિંગો તોડાવવાની, મિટિંગની અંદર હાય હાયના સૂત્રોચ્ચાર બોલાવવાના, મિટિંગની અંદર બેનરો લઈને ઉભા થઈ જવાનું, નેતાઓના અપમાન કરવાના, આ બધી સંસ્કૃતિ સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની છે. એટલે એમની મથરાવટી મેલી છે. આમાં હું ભાજપને આ મિટિંગ માટે દોષની વાત નથી કરતો. અત્યાર સુધીની જે સંસ્કૃતિ છે, તમે જો આત્મા કાકાનું ધોતિયું ખેંચ્યું હોય તો એમની જ મિટિંગોમાં, સંજય જોશીની સીડીઓ વેચાઈ હોય તો એમની જ મિટિંગમાં, વાજપેયીજીની ધોતી 2 કરોડ મેં બીકી આવા સૂત્રોચ્ચાર થયા એમની જ મિટિંગોમાં. અમારે કોંગ્રેસની મિટિંગોની અંદર કે જ્યાં બેનર કોંગ્રેસનું હોય ત્યાં ક્યારેય કોંગ્રેસના કોઈ નેતાનું અપમાન નથી થતું. શંકરસિંહજી વાઘેલા અહીંયા હતા ત્યારે પણ ઘણી વખત કોંગ્રેસની વિરુદ્ધ નિવેદનો કરતા, છતાં પણ કોંગ્રેસની અંદર રાજીવ ગાંધી ભવન જે વ્યક્તિ પગ મૂકે એનું કોંગ્રેસનો કાર્યકર કોઈ પણ વડીલ તરીકે સન્માન જ કરે, માન મર્તબો જાળવે. વૈચારિક મતભેદ 100% હોય, એમાં ના હોઈ શકે નહીં. ક્યાંક કોંગ્રેસની વિચારધારા કોઈને પસંદ ના હોય, કોંગ્રેસ છોડવી પડે તો છોડે, ક્યાંક લોક લાલચમાં આવ્યા હોય છોડે, એમને મુબારક. પણ એ વ્યક્તિ સાથે ક્યારેય કોંગ્રેસનો કોઈ પણ નાનામાં નાનો કાર્યકર હંમેશા શિસ્તમાં હોય, હંમેશા એના આદર આપે. એમને જે રાજકીય પક્ષમાં, અમારા અહીંયા ભારતીય જનતા પાર્ટીનો પણ કોઈ આગેવાન અમારા પગથિયે ચડે તો એ વ્યક્તિ તરીકે અને એક આગેવાન તરીકે, જાહેર જીવનના પ્રતિનિધિ તરીકે સન્માનનીય જ હોય છે. એટલે આ હોબાળા કરવાની, મિટિંગો તોડવાની આ બધી સંસ્કૃતિ અમારી નથી. એટલે એના ઉપરથી જનતાએ આપના માધ્યમથી જો એના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાતા હોય તો જનતાએ સમજી જવાની જરૂર છે કે આ કોનો જી. જયરાજસિંહ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા કોંગ્રેસના નેતા, સાથે જ પાસના નેતા પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. ધાર્મિક માલવિયા જોડાયા છે. ધાર્મિકભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે. આ હોબાળો થયો છે પાસનું સ્નેહ મિલન અને એનામાં જ હોબાળો થયો છે, શું છે આપની પ્રતિક્રિયા? લાગે છે સંપર્ક તૂટી ચૂક્યો છે તેમની સાથે. તો આ હાર્દિક પટેલનું સ્નેહ મિલનનો કાર્યક્રમ, તેમાં મોટો હોબાળો, કોંગ્રેસ હાય હાય, હાર્દિક હાય હાયના નારા લાગ્યા. અલ્પેશ કથિરિયાના જૂથ અને કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલના જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનું બહાર આવ્યું છે. આ મારામારી અને આ જે ચળબળ હતી એટલી હદ સુધી વધી ગઈ કે હાર્દિક પટેલે પણ મેદાનમાં ઉતરવું પડ્યું અને હાર્દિક પટેલે પણ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક પોલીસ હાલ આ સ્થળ પર છે અને આ જે મામલો છે તેને શાંત પાડવાની કોશિશ થઈ રહી છે. હાર્દિક પટેલ તેમના પત્ની સાથે આ કાર્યક્રમમાં હાજર હતા અને એક મુદ્દો એ પણ સામે આવી રહ્યો છે કે મંચની પાછળ જે બેનર લગાવવામાં આવ્યું છે એ બેનર હાર્દિક પટેલનું મોટું લગાવવામાં આવ્યું છે, જેથી કરીને પણ આ મુદ્દો ઉછળ્યો છે અને ચોક્કસપણે કહી શકાય કે જે રીતે આ પાસના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો છે, હાર્દિક પટેલની રાજનીતિમાં જે પ્રવેશ થયો છે તેને લઈને આ કાર્યકરો નારાજ છે. તો મારામારીની આ સમગ્ર ઘટના બની. પોલીસનો બંદોબસ્ત ગોતા વિસ્તારમાં આવેલા એસજી હાઈવે પર પ્રસંગમ પાર્ટી પ્લોટમાં આ હાર્દિકનો કાર્યક્રમ યોજાયો હતો. સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો, પરંતુ આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં સ્ટેજ પાછળથી શરૂ થયેલી બોલાચાલી આગળ સુધી પહોંચી અને મારામારીમાં પરિણમી. આ મારામારીમાં પરિણમતા હાર્દિક પટેલે પણ મધ્યસ્થી કરવા નીચે ઉતરવું પડ્યું, દરમિયાનગીરી કરવી પડી, પરંતુ તેનો કોઈ જ ઉકેલ નહોતો આવ્યો. હોબાળાને પગલે પોલીસ પણ હાલ આ સ્થળે પહોંચી ચૂકી છે, પાર્ટી પ્લોટમાં પહોંચી ચૂકી છે. તો કોંગ્રેસ હાયના નારા લાગ્યા છે.
તો અમદાવાદ પ્રસંગમ પાર્ટી પ્લોટથી આ સમગ્ર ઘટના અમે આપને બતાવી રહ્યા છીએ। હાર્દિકની તસવીર બાબતે હોબાળો થયા હોવાની શક્યતા। સૌથી પહેલા તો આપને જણાવી દઈએ કે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે જોડાવાનો જ્યારથી નિર્ણય લીધો ત્યારથી જ ક્યાંક ને ક્યાંક પાટીદાર અગ્રણીઓ છે, પાટીદાર નેતા છે, પાટીદાર કન્વીનરો છે, પાટીદાર સમાજનો વિરોધ જોવા મળ્યો હતો, નિરાશા જોવા મળી હતી અને જે પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયા તે પરિવારોએ પણ હાર્દિક સમાજના નામે રાજનીતિ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો। ત્યારે આજે પાસ સ્નેહ મિલન કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું તેમાં હાર્દિક પટેલને પ્રમોટ કરવા માટે, હાર્દિક પટેલના શક્તિ પ્રદર્શન માટે આ કાર્યક્રમ હોય તેવી તસવીરો જોવા મળી। જે પોસ્ટર જોવા મળ્યું તેમાં હાર્દિક પટેલનો ખૂબ જ મોટી તસવીર લગાવવામાં આવી। આ સમગ્ર બાબતને લઈ અલ્પેશ કથિરિયાના સમર્થકોએ વિરોધ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, હાર્દિકની હાજરીમાં આ મારામારી થઈ છે। અમદાવાદ ગોતા વિસ્તારથી સીધા દ્રશ્યો, કોંગ્રેસ હાય હાયના નારા પણ લાગ્યા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ પાસના કન્વીનરો જોડાયા ત્યારે સમાજે આ જ પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો। તો અલ્પેશ કથિરિયાના સમર્થકોએ હોબાળો મચાવ્યો, કારણ કે હાર્દિક પટેલે સમાજનો, શહીદ થયેલા યુવાનોનો, તેમના શહીદ પરિવારોનો લાભ ઉઠાવ્યો હોવાની વાત કહેવામાં આવી છે સમાજ દ્વારા વારંવાર। જ્યારે હાર્દિકે સોગંદ ખાઈને કહ્યું હતું કે રાજનીતિમાં નહીં આવું, માત્ર સમાજ માટે લડીશ। આજે જ્યારે કોંગ્રેસની લોકસભા લડવાની વાત હાર્દિકે કરી ત્યારે આ સમગ્ર વિરોધ નોંધાયો છે। સંમેલન જે યોજવામાં આવ્યું, કોંગ્રેસમાં જવાથી કાર્યકરોમાં રોષ છે। તે રીતે લાલજી પટેલે પણ વાતચીત કરતા કહ્યું હતું અને હાર્દિકના અંગત માણસોએ અલ્પેશ કથિરિયાના સમર્થકો પર લાઠીચાર્જ કર્યો હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે। અલ્પેશ કથિરિયાના સમર્થકોએ હાર્દિક પર હુમલો કર્યો હોવાના પણ આક્ષેપ છે। તો અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિની રજૂઆત કરવા માટે જે અલ્પેશના સમર્થકો આવ્યા હતા તે સમર્થકોએ હાર્દિક પર હુમલો કર્યા હોય તેવી પણ માહિતી છે અને ખાસ કરી અલ્પેશના સમર્થકોનું કહેવું છે કે અલ્પેશ કથિરિયાના સમર્થકોને ભાજપના કાર્યકરો ગણાવી તેમની સાથે ઝઘડો કરવામાં આવ્યો। હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાયા બાદ આ દ્રશ્યો, કાર્યકરોની મારામારી સામે આવી, કાર્યકરોએ સામસામે મારામારી કરી અને મામલો ત્યાં સુધી પહોંચી ગયો કે હાર્દિક પટેલે જાતે આવી કાર્યકરોને શાંત કરવા પડ્યા। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પરના બે દ્રશ્યો। એક દ્રશ્ય જ્યારે કાર્યકરો વચ્ચે જે બબાલ થઈ, બોલાચાલી થઈ ત્યારના દ્રશ્યો, બીજા દ્રશ્યમાં હાર્દિક પટેલ પોતે કાર્યકરોને સમજાવી રહ્યો છે, મનાવી રહ્યો છે। અહીંયા પત્રકારોને પણ અટકાવવામાં આવી રહ્યા છે અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે। પાસના સ્નેહ મિલન કાર્યક્રમથી આ દ્રશ્યો, જેમાં સ્નેહ મિલન કાર્યક્રમની બહાર હાર્દિક પટેલ હાય હાયના નારા પણ લાગ્યા છે। ત્યારે હાર્દિકનો કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય અયોગ્ય હોવાનું સમાજના આગેવાનોનું કહેવું છે અને સમાજનો ઉપયોગ કરી હાર્દિક રાજકારણમાં ગયો હોય તેને લઈ આ બબાલ થઈ હોવાની વાત સાંભળવામાં આવી છે। સ્નેહ મિલન કાર્યક્રમની બહાર પોલીસ બોલાવવામાં આવી છે, પોલીસ સમગ્ર ઘટનાને કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કરી રહી છે। પરંતુ આપને જણાવી દઈએ કે અલ્પેશ કથિરિયાના જે સમર્થકો છે તેમનો હાર્દિક પટેલના સમર્થકો સાથે જે ઝઘડો થયો, જે મારામારીના દ્રશ્યો દેખાયા, બોલાચાલી થઈ, તે તમામ ઘટનાને લઈ અલ્પેશ કથિરિયાના સમર્થકોનું કહેવું છે કે અમને બીજેપીના કાર્યકરો કહેવામાં આવ્યા। આક્ષેપ લગાવવામાં આવ્યો અલ્પેશ કથિરિયાના સમર્થકો પર કે અલ્પેશ કથિરિયાના સમર્થકો બીજેપીના કાર્યકરો છે। પરિવાર સ્નેહ મિલન આપ જોઈ રહ્યા છો દ્રશ્ય, જે સ્ટેજ પરનું દ્રશ્ય પરિવાર સ્નેહ મિલન છે તેના બદલે હાર્દિક પટેલની તસવીર ક્યાંક ખૂબ જ મોટી દેખાઈ રહી છે। ગીતા પટેલ પણ અહીંયા દેખાઈ રહ્યા છે અને પાસના અગ્રણીઓ છે, સાથે દિલીપ સાબવા પણ મંચ પર દેખાઈ રહ્યા છે, ગીતા પટેલ મંચ પર દેખાઈ રહ્યા છે। આ તમામ અગ્રણીઓ છે તે ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલને પ્રમોટ કરવા માટે અહીંયા ભેગા થયા હોય। પરિવાર સ્નેહ મિલનનો કાર્યક્રમ બાજુ પર મૂકી હાર્દિકની અહીંયા વાહવાહી થતી હોય તે પ્રમાણે હાર્દિકની તસવીર પણ જોવા મળી અને તેને લઈ અલ્પેશ કથિરિયાના જે સમર્થકો છે તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને જે બોલાચાલી થઈ, કારણ કે હાર્દિકના કોંગ્રેસમાં જોડાયા બાદ પાટીદાર સ્નેહ સંમેલનમાં પાટીદારોના જ બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ છે। હાર્દિક વચ્ચે પડ્યો છતાં પણ માથાકૂટ શાંત ન થઈ। મારામારી કરી રહેલ પાટીદારોને છૂટા પાડવા માટે પોલીસ બોલાવવામાં આવી। સ્નેહ મિલન કાર્યક્રમની બહાર આ સમગ્ર ઘટનાક્રમ બન્યો તો સાથે જ
એસપીજીથી લાલજી પટેલનું કહેવું હતું કે હાર્દિકનો આ નિર્ણય ખોટો છે. પાસના ઘણા કાર્યકરો હાર્દિકના કોંગ્રેસમાં જવાથી નારાજ છે અને એ જ નારાજગી અહીંયા ઉડીને આંખે વળગી રહી છે. જોઈ રહ્યા છો કે પાટીદાર સમાજના જ આ કાર્યકરો છે, પાસના કાર્યકરો છે કે જે એક સમયે સરકારની સામે લડવા, પોતાના સમાજ માટે લડવા એક સુર થઈને જ્યારે લડી રહ્યા હતા, પરંતુ આજે જે પ્રમાણે એક બાદ એક કન્વીનરો રાજકીય રંગ રંગી રહ્યા છે અને ભાજપ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, હાર્દિક હવે કોંગ્રેસમાં જોડાવશે, ત્યારે પાટીદારોના જ બે જૂથ વચ્ચે અથડામણ સામે આવી છે. જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, હાર્દિક પોતે કાર્યકર્તાઓને શાંત પાડવા માટે પહોંચ્યો છે. હાર્દિકના સમર્થકોને પણ તેમણે શાંત પાડ્યા છે. અલ્પેશ કથિરિયાના સમર્થકોને પણ શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો અલ્પેશના સમર્થકોએ આરોપ પણ લગાવ્યો છે કે હાર્દિકના સમર્થકોએ અમને ભાજપના કાર્યકરો કહ્યા અને એ જ વાત પર ઝઘડો થયો અલ્પેશ કથિરિયાના સમર્થક અને હાર્દિક પટેલના સમર્થકો વચ્ચે. પ્રસંગમ પાર્ટી પ્લોટમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમ, પાટીદાર સમાજ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જ્યાં હાર્દિક પટેલની ખૂબ મોટી તસવીર લગાવવામાં આવી. આ તસવીરને લઈને પણ વિવાદ સર્જાયો. 3 કેમેરાથી અમે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. સંવાદદાતા અમિત રાજપૂત અમારી સાથે છે. અમિત, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો તેને લઈ જે પ્રમાણે કાર્યકરોનો, સમાજનો, પાસનો જે વિરોધ હતો તે ઉડીને આંખે વળગ્યો છે આજે, અને ખાસ કરી જે સંમેલન સમાજનું હતું તેમાં હાર્દિકની મોટી તસવીરને લઈને પણ વિરોધનો દાવો છે. અને બીજી સૌથી મોટી વાત અમિત એ છે કે અલ્પેશ કથિરિયાના સમર્થકોએ દાવો કર્યો છે કે હાર્દિકના સમર્થકોએ તેમને ભાજપના કાર્યકર્તાઓ કહ્યા અને ત્યારબાદ આ સમગ્ર બબાલ થઈ. માહોલ અત્યારે શું છે? બિલકુલ, અમે એક દ્રશ્યો બતાવીશું. આ જે છે સુરતના પાસના કાર્યકર્તાઓ છે અને સુરતના પાસના કાર્યકર્તાઓ જે છે તેમનું એવું કહેવું છે ને આ એક કાર્યકર્તા કેમેરા પર્સન નરેશને કહીશ કે દર્શાવે કે તેમને એટલો માર મારવામાં આવ્યો છે કે તે જમીન પર ધરાશાયી થઈ ગયા છે. આ સીધા દ્રશ્યો છે. કોણે માર્યું છે? આપને શું થયું હતું? મને માર્યું નથી, એ જણાએ ઝટકો માર્યો ને તે હું પડી ગયો. એ દારૂના નશામાં હતો. અચ્છા, શું ધક્કો માર્યો હતો? શું થયું હતું? એટલે બધા ઝપ્પા બોલી તે હું આમ સાઈડમાં નીચળવા ગયો તો એને મને આમ ઝટકો માર્યો તો હું પડી ગયો પાઇપ ઉપર. તે પાઇપ અહીંયા વાગી ગયું. આ ક્રૂરતા છે કે અહીંયા પાઇપ વાગી છે. હાર્દિક પટેલના સંમેલનમાં ભાગ લેવા માટે સુરતથી આ કાર્યકર્તાઓ આવ્યા હતા. બીજા પણ કાર્યકર્તાઓ છે, તેમની સાથે વાત કરીશું શું થયું હતું અને શું એકદમથી આ આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આપ કોના સમર્થક છો? અલ્પેશભાઈના છો, ધાર્મિકના છો, કોના છો? અલ્પેશ કથિરિયા જ્યારે જેલ મુક્ત થયા ત્યારે હાર્દિક પટેલે ઓફિશિયલ જાહેરાત કરી દીધી કે આજથી ગુજરાતના મુખ્ય કન્વીનર તરીકે અલ્પેશ કથિરિયા રહેશે. તો પાસનું સંમેલન આજે બોલાવવામાં આવ્યું પ્રસંગમ પાર્ટી પ્લોટમાં, તો એને બેનર ઉપર અલ્પેશ કથિરિયા મુખ્ય કન્વીનર છે, પાટીદાર અનામત આંદોલન સમિતિના સિમ્બોલ નીચે કાર્યક્રમ હતો, તો અલ્પેશ કથિરિયાનો ફોટો નથી. તો અમે સુરતથી 50 લોકો બસ લઈને આવેલા છીએ અને જે તમે અહીંયા જોવો છો એ બધા છોકરા ઉપર આંદોલનના 10, 8, 10, 15 કેસો છે આંદોલનના. તો છોકરાઓએ એમ રજૂઆત કરી કે ભાઈ તમે આ બેનરમાં અલ્પેશનો ફોટો કેમ નથી? જોડાયેલા રહેજો અમારી સાથે, આપની પાસેથી માહિતી મેળવતા રહેજો. મનોજ પનારા પાસ નેતા ફોન લાઈન પર જોડાયા છે. મનોજભાઈ, હાર્દિકના કોંગ્રેસમાં જવાને લઈ આ વિરોધ અને સમાજનું જ્યારે પાસનું સંમેલન હતું તો હાર્દિકની આટલી મોટી તસવીર શા માટે? આ સંમેલન હાર્દિક પટેલના પારિવારિક સંમેલન છે. પાસની બધી જ ટીમ પરિવાર સાથે ઉપસ્થિત છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેલ રેડાતા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઇશારા કૃત્ય છે, બાકી કશું નથી. આભાર મનોજભાઈ વાતચીત કરવા માટે. અમિત રાજપૂત જોડાયેલા છે. અમિત, શું કહી રહ્યા હતા અલ્પેશના સમર્થકો? બિલકુલ સિદ્ધિ, આ દ્રશ્યો છે આ અલ્પેશ કથિરિયાના સમર્થકો છે. કેમેરા પર્સન નરેશને કહીશ કે દર્શાવે આ કયા પ્રકારથી અહીંયા ઝપાઝપી થઈ છે, કયા પ્રકારથી મારામારી થઈ છે તેનો આ જીવંત દાખલો છે. સીધા દ્રશ્યો છે કે કઈ રીતે અહીંયા નિર્દોષ પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકર્તાઓને મારવામાં આવ્યું છે, પીટવામાં આવ્યું છે, તેમની સાથે બદસલુકી કરવામાં આવી છે. શું કહેશો આપ? શું થયું હતું? આ પાટીદાર સમાજનું બહુ અપકૃત્ય કહેવાય. હાર્દિકના માણસો દ્વારા, કોંગ્રેસના માણસો દ્વારા અમને લોકોને ભાજપિયાઓ કહીને બહુ મારવામાં આવ્યા છે. અમે લોકો સુરતના સક્રિય આંદોલનકારીઓ છીએ. આ માર અમે ક્યારેય સહન નહીં કરી શકીએ અને સમાજ ધિક્કાર છે, ક્યારેય હાર્દિકને હવે સાથ નહીં આપે. અને બહુ બધો મારવામાં આવ્યો છે બધાને, પાઇપો, ધોકા, અને હાર્દિકના માણસો બધા નશાખોરોમાં હતા.
દારૂ પીને બધા અમારી જોડે ઝઘડો કર્યો. અમારે માત્ર ને માત્ર એક માંગ હતી કે અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિનો મુદ્દો લઈને અમે ખાલી હાર્દિક જોડે રજૂઆત કરવા જઈ રહ્યા હતા. ત્યાં તો એના લોકોએ અમને રજૂઆત કરવા પણ ન જવા દીધા અને ઉપર જતા એ લોકોએ બહુ માર માર્યો. અને અમારી એક જ માંગણી છે કે તું જ્યારે કોંગ્રેસમાં હાર્દિક પટેલ જોડાઈ ગયો છે પક્ષવાદ કરીને, પાટીદાર સમાજને રાજકીય રોટલા શેકવાનું જેણે કામ કર્યું છે, 14 શહીદ યુવાનોને શહીદો કરાવ્યા, તો પછી અલ્પેશ કથિરિયાને શું કામ જેલમાં સડાવે છે? એને પણ બહાર કાઢવા માટેની કંઈક ને કંઈક રણનીતિ, કંઈક ને કંઈક સરકાર સામે આવેદનપત્રો, કંઈક કડક પગલાં વલણો લે. ગુજરાત હાઈકોર્ટની અંદર એના જામીન મૂકવામાં આવે છે તો એની પાસે અમે એ માંગને લઈને જવાના. અલ્પેશ સિદ્ધિ સાંભળી રહ્યા છો, અલ્પેશ કથિરિયાના સમર્થકો છે પાટીદાર અનામત આંદોલન સમિતિના અને આક્રોશમાં છે. આપને શું થયું? અને કેમેરા પર્સન નરેશને કહીશ કે થોડું આગળ આવે, આમના દ્રશ્યો દર્શાવે. આ જોશો કે કયા પ્રકારથી અહીંયા આ આંદોલનકારીને થોડું ઝૂમ આઉટ કરશે અને દર્શાવશે આ દ્રશ્યો કયા પ્રકારથી ધોકા અને પાઇપની વાત છે આ લોકો કહી રહ્યા છે. હાથની પણ હું વાત કરીશ. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરતના નેતા છે, તેમને પણ કયા પ્રકારથી અહીંયા મારવામાં આવ્યો છે, અરાજકતા સર્જાઈ છે. શું નામ છે અને શું થયું હતું? આપને કઈ રીતે મારવામાં આવ્યું? મારું નામ ચંદ્રેશ છે. અમે અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિનો મુદ્દાને લઈને હાર્દિક સાથે મીટિંગ કરવા માટે આવ્યા હતા. આ પાટીદાર અનામત આંદોલન સમિતિનો કાર્યક્રમ હતો. તો અહીંયા આવીને એના ફક્ત હાર્દિકનો ફોટો હતો તો એને એને કીધું તો એણે એમ કીધું કે અમારો પર્સનલ કાર્યક્રમ છે. બીજા લોકોને પૂછ્યું તો કે કોંગ્રેસનો કાર્યક્રમ છે. તો ભાઈ પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યક્રમ બેનર નીચે કેમ કાર્યક્રમ? એ લઈને અમે રજૂઆત કરી તો એના લુખ્ખા તત્વો એટલી પીધેલી હાલતમાં હતા, સરખા ઊભા પણ નહોતા રહી શકતા. બીજા લોકો જેમ કે તૈયારી સાથે જ હોય એ રીતે લોખંડના પાઇપો અને ધોકાઓ કાઢીને સીધા મારવા દોડ્યા અને સીધા અમને ભાજપવાળા છે ભાજપવાળા એમ કહીને મારવા દોડ્યા. એટલે બીજી જે પબ્લિક આવ્યું તો એમાં પણ આક્રોશ ઉત્પન્ન કરતા હતા કે આ ભાજપવાળા એવું કહેતા હતા, ભાજપવાળા છે. આપને એવું કહેતા હતા, પણ આપ છો કોના? અમે સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિના સક્રિય કાર્યકર્તાઓ છે. આ બધા ઉપર 10-10, 12-12, 15-15 કેસ છે. રોજ મહિનાની 5-5, 6-6 કોર્ટની તારીખો આવે છે. તારીખો રોજ યુવાનો ભરે છે અને આ લોકો અહીંયા ભાજપમાં ખપાવી દે છે. અને અહીંયા આવીને આપ શું કહેવા માંગો છો? કંઈ કહેવા માંગતા હતા? આપની સાથે પણ છૂટા હાથની મારામારી થઈ છે, શું કહેશો? પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન હાર્દિક પટેલ ચહેરો હતો એ સમાજે સ્વીકાર્યો, પરંતુ સમાજ કોઈ પાર્ટીનો ગુલામ નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સમાજ સ્વતંત્ર છે અને અનામતની માંગ સાથે સમાજ હાર્દિક સાથે જોડાયેલો હતો. હવે જ્યારે હાર્દિક પટેલે અલ્પેશ કથિરિયાને આજે શું થયું? આજે આપની જોડે શું થયું? આજે અહીંયા લોકો જે પાટીદાર સમાજને કમિટેડ લોકો હતા એ લોકો એવી માંગ કરી રહ્યા હતા અમે લોકો કે હવે જ્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિનો મુખ્ય ચહેરો અલ્પેશ કથિરિયા અને બાકીની વધેલી ટીમ છે જે કોંગ્રેસમાં નથી જોડાયેલી એવા લોકોના ફોટા અને એવા લોકો સાથે પાટીદાર નામનો કાર્યક્રમ થવો જોઈએ. જેમણે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે એમને કોંગ્રેસના નામથી કાર્યક્રમ કરવો જોઈએ. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો એનાથી અમને કોઈ વાંધો નથી. સમાજના વ્યક્તિઓ રાજકારણમાં હોવા જોઈએ અને હાર્દિક પટેલ જોડાયો એમને પણ સમર્થન. મારામારી કરવામાં આવી છે આપની જોડે, આ મારામારી કરવામાં આવી, ધક્કો મૂકી શું માર્યું છે આપને? આ એ જ હું તમને પૂરી વાત કરી રહ્યો છું કે સમાજનો વ્યક્તિ રાજકારણમાં હોવો જોઈએ. સમાજ પણ એમને, જે લોકો કોંગ્રેસની વિચારધારામાં માને છે એ લોકો કોંગ્રેસ સાથે એમને પણ સમર્થન કરશે, ભાજપની વિચારધારાવાળા ભાજપને સમર્થન કરશે. અને જે પાટીદાર સમાજ છે એ સ્વતંત્ર છે, એ લોકો પાટીદારોના ઇસ્યુને લઈને ચાલશે અને એમને એમ લાગશે કે આ લોકો પાટીદાર સમાજની વેદનાને વાચા આપે છે એની લઈને ચાલશે. તો આ લોકો એવું ઠસાવવા માંગે છે કે અમે કોંગ્રેસમાં જોડાયા તો હવે કોંગ્રેસ જ પાટીદાર સમાજ છે, તો એ પાટીદાર સમાજ ક્યારેય નહીં સ્વીકાર કરે. પાટીદાર સમાજ કમિટેડ લોકો એવું ઈચ્છતા હતા કે જ્યારે હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે તો સમાજના નામે ના થવું જોઈએ. આ વાત છે, આપ સાંભળી રહ્યા છો સિદ્ધિ, કે પાટીદાર સમાજ છે એ કોંગ્રેસ નથી એવું સ્પષ્ટ કહેવું છે. આ બીજો એક યુવાન છે તેની સાથે આના દર્શો આપ જોશો કે કયા પ્રકારથી આના કપડા પણ જે છે અહીંયા ફાડી નાખવામાં આવ્યા છે. શું થયું હતું? આપ ત્યાં મંચની પાછળ હતા ત્યારે અલ્પેશ કથિરિયાને જેલ મુક્તિને લઈને અમે અમારો મુદ્દો લઈને ગયા હતા. ત્યારે હાર્દિક પટેલના સમર્થકો એટલે કે જે કોંગ્રેસમાં ભળી ગયા છે એ કેટલાક પીધેલી હાલતમાં હતા. એ 30-40 જણાનું ટોળું આવ્યું અને અમને કહેવા માંડ્યું એ અમારો પર્સનલ કાર્યક્રમ છે એમ કહીને અમને ધક્કામુક્કી કરીને મારીને અમને બહાર કાઢી મૂક્યા. આપનું નામ શું છે? આપ પાસના કાર્યકર્તા છો કે ભાજપના કાર્યકર્તાઓ છો? એવું કહી રહ્યા છે કે ભાજપના કાર્યકર્તા. અમે અત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરતના સક્રિય કાર્યકર્તા છીએ. અમારા દરેક કાર્યકર્તા ઉપર જય આખજા.
અમારે દરેક ઉપર 5 થી 10 કેસ છે, છતાં પણ અમારે અહીંયા આવીને ભાજપ વાળા કહીને અમારી સાથે વ્યવહાર કરવામાં આવે છે. ભાજપ વાળો કહીને વ્યવહાર કરવામાં આવ્યો છે, મારવામાં આવ્યું છે. આ સીધા દ્રશ્યો પ્રસંગમ પાર્ટી પ્લોટના, અને આ એક નિર્દોષ જે યુવાન છે, કેમેરા પર્સન નરેશને કહીશ કે દર્શાવે આ સીધા દ્રશ્યો. આ વ્યક્તિ, આ યુવાન જે સુરતનો યુવાન છે, તેને ધક્કો મારી દેવામાં આવ્યો છે, અને અહીંયા કયા પ્રકારથી અહીંયા દર્દમાં જોવા મળી રહ્યો છે. અને અહીંયા દ્રશ્યોની આગળની વાત કરીશ તો આગળના દ્રશ્યો કેમેરા પર્સન નરેશને કહીશ કે આગળના દ્રશ્યો દર્શાવે. આપ જોશો આ પ્રસંગમ પાર્ટી પ્લોટ છે, અને આ જ પાર્ટી પ્લોટની અંદર હાર્દિક પટેલનું સ્નેહ મિલન સમારોહ જે છે એ થઈ રહ્યું છે. આક્રોશમાં છે સુરતના પાસના કન્વીનરો છે. અહીંયા અમારી સાથે પોલીસના વરિષ્ઠ અધિકારી એસીપી ડીએસ પટેલ સાહેબ છે, એમની સાથે વાત કરીશું. સર, કયા પ્રકારની ઘટના ઘટી છે ને કયા પ્રકારથી અત્યારે પરિસ્થિતિ અહીંયા? એ પાટીદાર સમાજનું અહીંયા સ્નેહ મિલન છે ને પ્રીતિ ભોજન છે, એટલે એમાં આ લોકોને પાસના કન્વીનરોને અંદર કોઈ બાબતની ચર્ચામાં માથાકૂટ થઈ છે. પોલીસ ફરિયાદ થાય પછી વિશેષ ખ્યાલ આવે. તો ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આપ સાંભળી રહ્યા હતા સિદ્ધિ કે પોલીસ ફરિયાદ જે પાસના સુરતના કાર્યકર્તાઓ છે, અલ્પેશ કથિરિયાના જે સમર્થકો છે, તેમના તરફથી પોલીસ બોલાવવામાં આવી છે. પોલીસની ગાડી જે છે અહીંયા આપ સાફ જોઈ શકો છો. કંટ્રોલ મેસેજ જે છે, પોલીસનો કંટ્રોલ મેસેજ અહીંયા કરવામાં આવ્યો છે, અને પોલીસના કંટ્રોલ મેસેજ બાદ ફરિયાદ નોંધવાની જે કામગીરી જે છે એ અત્યારે ચાલુ થઈ ગઈ છે. જી અમિત, જે સમર્થકો હાજર છે તેમની પાસેથી જાણીશું કે કાર્યક્રમ પાસના બેનર હેઠળ પાસનો અગ્રણી હવે અલ્પેશ કથિરિયા છે, હાર્દિક તો કોંગ્રેસમાં છે, તો સમાજના કાર્યક્રમમાં, પાસના કાર્યક્રમમાં હાર્દિકની આટલી મોટી તસવીર શા માટે? કાર્યકરો શું કહે છે? ચોક્કસથી અમે એમની સાથે જ વાત કરીશું. જે પાસના કાર્યકર્તાઓ છે એમની સાથે જ અમે વાત કરીશું. સુરત પાસના કાર્યકર્તાઓ જે છે એમની સાથે અમે આગળ જઈને વાત કરીશું. શું કહેવા માંગો છો? આ પાસના કાર્યકર્તાઓ છો સુરતથી, અને બેનરમાં હાર્દિક પટેલ, અલ્પેશને કોઈ સ્થાન નહીં. શું કહેવા માંગો છો આપ? અત્યારે જયારે હાર્દિક પટેલે પાસના નામથી કાર્યક્રમ યોજ્યો હતો કે પાસનું સ્નેહ મિલન છે, બરોબર છે, તો પાસ પરિવાર જે કહેવાય છે, મતલબ કે અત્યારે પાસનો મુખ્ય ચહેરો છે અલ્પેશ કથિરિયા. તો અત્યારે પાસનો ચહેરો જો મુખ્ય અલ્પેશ કથિરિયા હોય તો બોર્ડ બેનરમાં તેનું સ્થાન અવશ્ય હોવું જોઈએ. અને પાસના સુરત કાર્યકર્તા હોય એ જ માંગણી કરી હતી કે પાસનો મુખ્ય ચહેરો જો અલ્પેશ છે તો તેને સ્થાન આપો. અને તેની વાતચીત ચાલતી હતી જે અચાનક પાછળથી હાર્દિકના સમર્થકોનું 30 થી 40 જણાનું ટોળું આવ્યું, લાકડાના લોખંડના ફટકા લઈને એક જ વાત કરી કે અમારો પર્સનલ કાર્યક્રમ છે અને તમે ભાગો. અને ભાજપિયાઓ કહીને દરેક સુરતના કાર્યકર્તાને ફટકારવામાં આવ્યા છે. આ એ કાર્યકર્તાઓ છે જેની માટે અત્યારે 15 20 કેસ ચાલુ છે, જે અત્યારે મહિનામાં 10 તારીખો ભરે છે. આંદોલનના લીધે જે અત્યારે કોઈ પણ વ્યક્તિ ધંધે નથી જઈ શકતો કેસની તારીખે, એવા વ્યક્તિઓને અત્યારે ભાજપમાં ખપાવીને કોંગ્રેસનું કામ આગળ વધારવાનું અત્યારે હાર્દિક સમાજના નામે ચરી રહ્યો છે, એવું લાગે છે. સમાજના નામે ચરી રહ્યો છે. આપ આગળ આવશો. પાસના જે અંદર જે બેનર લગાવવામાં આવ્યું છે, અલ્પેશ કથિરિયાને સ્થાન નથી, હાર્દિક પટેલનો પોસ્ટર, શું આ યોગ્ય છે? આપને યોગ્ય લાગે છે? હાર્દિક, અલ્પેશ કથિરિયા જ્યારે જેલમાંથી છૂટો ત્યારે હાર્દિકે ઓફિશિયલ જાહેરાત કરી દીધી કે હવેથી ગુજરાતનો મુખ્ય કન્વીનર અલ્પેશ કથિરિયા છે. તો પછી હવે પછીનું આંદોલન એના નેજા હેઠળ હાલવું જોઈએ. તો ગમે એ પાટીદાર અનામત આંદોલન સમિતિનો કાર્યક્રમ હોય તો એનો ફોટો કેમ નહીં? કેમ પોતે ઓફિશિયલી કોંગ્રેસમાં જોડાઈ ગયો છે, તો પાટીદાર અનામત આંદોલન સમિતિ કોંગ્રેસમાં નથી જોડાઈ, તો એને લઈને આ વિવાદ થયો હતો. અને અમે રજૂઆત કરવા ગયા હતા અને એના લોકો આવ્યા જે પીધેલી હાલતમાં હતા, અને જાણે કે મારવાની તૈયારીમાં જ હોય એ રીતે લોખંડના પાઇપો અને ધોકા લઈને આવ્યા અને સીધા હુમલો જ કરી દીધો. આપ શું કહેવા માંગો છો? આપ સુરતથી છો, આપનું શું કહેવું છે? શું ખરેખર આપ આગળ આવશો? આપની સાથે અમે વાત કરીશું. જે યુવાનો છે થોડા ડરી રહ્યા છે, પણ સુરતથી આવ્યા છે, માત્ર પાસના બેનર પર આવ્યા છે. ને આ અમિત, બેનર બતાવી શકાશે? બેનર બતાવવાનો પ્રયાસ થઈ શકશે? વાત કરી હતી થોડા વાર પહેલા. જી સિદ્ધિ, એ જે વિસ્તાર જે છે, જે આ પ્રસંગમ પાર્ટી પ્લોટનો મુખ્ય જે ગેટ છે, અમે ત્યાં હાજર છીએ, અને જે પાસનું જે કાર્યક્રમ જે ચાલી રહ્યું છે હાર્દિક પટેલનું, એ અંદરની ભાગમાં છે, એટલે પાર્ટી પ્લોટની અંદરની સાઈડમાં ત્યાં આખું કાર્યક્રમ જે છે આયોજિત થઈ રહ્યું છે. એ બેનર જે છે અંદર જ લગાવવામાં આવ્યું છે. મંચની બિલકુલ પાછળ એક આખો પોસ્ટર જે છે લગાવવામાં આવ્યું છે, તેના ઉપર માત્ર હાર્દિક પટેલ છે.
અલ્પેશ કથિરિયાનું નામ નથી કે બીજા ચોક્કસ, એટલે કહી શકાય કે અંદર જે કાર્યક્રમ ચાલી રહ્યો છે હાર્દિક પટેલના મોટા ફોટા સાથે, બેનર સાથે જે કાર્યક્રમ સંમેલન યોજવામાં આવ્યું છે, પરંતુ ખરેખર પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાના જે સમર્થકો છે તે પાર્ટી પ્લોટની બહાર છે. જી જી બિલકુલ થી એક વાત બિલકુલ સ્પષ્ટ છે ને આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે અહીંયા પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી, હું કેમેરા પર્સન નરેશને કહીશ કે થોડું આગળ આવે. પોલીસ જે છે અહીંયા પહોંચી ગઈ છે અને પોલીસે પહોંચ્યા બાદ હવે પહેલી જે જાણવા જોગ ફરિયાદ લખવાની વાત હોય તો એ જાણવા જોગ ફરિયાદ જે છે એ પોલીસ તરફથી લખવાની અહીંયા શરૂઆત જે છે એસજી હાઈવે ખાતે આ સીધા દ્રશ્યો છે. દર્શકો માટે આપ જોઈ શકો છો કે અહીંયા સીધા દ્રશ્યો, અહીંયા ફરિયાદ લખવાની કામગીરી જે છે એ શરૂ થઈ ગઈ છે અને પાસના સુરતના કાર્યકર્તા અહીંયા હાજર છે. પોલીસ તરફથી વાત કરવામાં આવી રહી છે અને તેમની ફરિયાદ જે છે એ લખવા માટેની કાર્યવાહી જે છે એ કરવા માટેની શરૂઆત જે છે એ કરી દેવામાં આવી છે. આ સીધા દ્રશ્યો છે દર્શકો માટે. સ્થાનિક પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા બીકે ગમાર સાહેબ પણ અહીંયા હાજર છે, તેમની સાથે પણ અમે પ્રતિક્રિયા લઈશું. પણ પહેલા આ દ્રશ્યો જે છે આપ જોઈ શકો છો કે પોલીસના જે પોલીસના અધિકારીઓ જે છે એ પોલીસ ફરિયાદ જે આ સુરત પાસના કન્વીનરો જે છે લખાઈ રહ્યા છે તો તે લોકોને અંદર બેસાડીને અહીંયા પોલીસ ફરિયાદ તેમની લખવાની વાત છે. તો આખી પ્રક્રિયા ચાલી રહી છે, શરૂ થઈ ગઈ છે અને આ લોકો ફરિયાદ નોંધાવશે તો ચોક્કસથી જે ફરિયાદ થશે એની અંદર સીધી વાત હશે કે પાસનું નામ જે છે પાસના કન્વીનરો છે અને જે લોકોએ એમને માર્યું છે એ લોકો, આ લોકોનું સીધું આક્ષેપ છે. થોડી વાર પહેલા જે પ્રકારથી આ કહી રહ્યા હતા કે હાર્દિક પટેલ અને તેમના સમર્થકો તરફથી મારવામાં આવ્યો છે તો ચોક્કસથી તે લોકો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થશે અને પોલીસ અધિકારીઓ જે છે અહીંયા જે પરિસ્થિતિ છે તેને જોઈ રહ્યા છે, વાત કરી રહ્યા છે જે આ ફરિયાદીઓ સાથે અને તેમની સાથે વાત કરીને તેમની ફરિયાદ નોંધવાની જે પ્રક્રિયા જે છે એ આ પોલીસ વેનમાં કરવામાં આવશે. કારણ કે આ સીધા દ્રશ્યો છે અને અમે આગળ જઈને પણ આપ જોશો કે જેમને વાગ્યું છે એમને સીધું અહીંયાથી હવે અસ્પતાલ લઈ જવામાંની કાર્યવાહી જે છે એ પોલીસ તરફથી કરવામાં આવી રહી છે. આ સીધા દ્રશ્યો છે અને ખૂબ આક્રોશ જે છે સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથિરિયાના જે સાથીદારો છે, સમર્થકો છે, તેમની અંદર સ્પષ્ટ રૂપે છે અને તેમની વાત છે કે એક જ વાત છે કે ફરિયાદ, પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે અને આ પોલીસ ફરિયાદ જો થશે તો ચોક્કસથી જે ફરિયાદ કોની સામે આમના તરફથી નોંધાવવામાં આવે છે. કારણ કે નિર્દોષ પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કાર્યકર્તાઓ પર જે પ્રકારથી હુમલો કરવામાં આવ્યો છે, હિંસા કરવામાં આવી છે તેમની સાથે, તો ખૂબ ગંભીર વાત છે અને તેને લઈને તે લોકો નારાજ છે. એસીપી ડીએસ પટેલ જે છે એ વાત કરી રહ્યા છે પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કાર્યકર્તાઓ સાથે અને આગળની પ્રક્રિયા જે છે એ સીધી એ અહીંયા પોલીસ વેનમાં તે લોકોને બેસાડીને લઈ જઈ રહ્યા છે ને ત્યારબાદ આગળની પ્રક્રિયા જે છે એ થશે. સિદ્ધિ બિલકુલ અમે જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. પરંતુ આપને જણાવી દઈએ કે જે પ્રમાણે દ્રશ્ય મારા સંવાદદાતાએ બતાવ્યા, સૌથી પહેલા જે મારામારીના દ્રશ્યો સર્જ્યા, અલ્પેશ કથિરિયાના સમર્થક અને હાર્દિકના સમર્થક વચ્ચે હાલ કાર્યક્રમ ચાલી રહ્યો છે, પરંતુ અલ્પેશના જે સમર્થકો છે તેઓ પાર્ટી પ્લોટની બહાર છે અને પોલીસ સાથે વાતચીત કરી રહ્યા છે.